Okay, date of birth is 20th June 1976. Okay, happy birthday sir Karina. Cyber center તરફથી. Okay. સિસ્ટમ યુઝ કરો સર. VI. Okay. Professional information, education is BSc, PGDCA, MCA and PhD in 2015. Okay. તમારા ગાઈડમાં આવ્યા ડોક્ટર CK કુમારાણા સર. Okay. તમે MCA ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપલ એઝ વેલ. તમારો થીસિસ સબ્જેક્ટ છે ઓટોમેશન ઇવોલ્યુશન ઓફ કમ્પ્યુટરાઇઝ્ડ ટેસ્ટ. તમારું સ્પેશિયલાઇઝેશન છે પ્રોગ્રામિંગ લેંગ્વેજીસ એન્ડ AI. ઓકે. મોબાઈલ નંબર છે તમારા, ઈમેલ આઈડી છે, આધાર કાર્ડ નંબર છે. ઓકે. અને એડ્રેસ છે. સર ચા પીવા આવું કે જમવા? એસ પર ઇન્વિટેશન. નહીં સર, તમે તે સ્ટેટમેન્ટ ના આપી શકો વાઈફનો પછી કે છે. ઓકે. એના કોલેજમાં વર્ક કરેલું એઝ અ એસોસિએટ પ્રોફેસર ઇન 2015. રાઈટ? ઓકે. જો મને કાલ સુધી સરનું નામ પણ નથી ખબર. એગ્રી છે સર? ઓકે. હા, સર સાથે બેસીને ઘણી ડિસ્કશન પણ કરેલી છે જે આમાં એનાથી વધારે આમાં ડિટેલ્સ. મેં સૌને કીધું કે તમારા માટે સરપ્રાઈઝ છે. સરને સરપ્રાઈઝ પણ મળ્યું પણ એના સાથે સાથે મને પણ આ વસ્તુ જસ્ટ મોબાઈલ નંબર થી કરેલી છે. સર મને કાલે કોલ કર્યો કે મેડમ તમે સેમિનાર માટે ક્યારે ફ્રી છો એ રીતે ડેટ ડિસાઈડ કરી અને મેં આજની ડેટ આપી. જસ્ટ આટલું કોમ્યુનિકેશન અમારું. લાસ્ટમાં છે 322. આખો નો કહેવાય. બરોબર? એસી જાવ. નેહા. તમારો ફેસબુક નો પાસવર્ડ છે 0707 લાસ્ટ. આગળનું નહીં. છે એગ્રી? ઋષિ પિત્રોડા. તમે જ. ઓકે. પાસવર્ડ બોલું. લાસ્ટમાં છે 0050 અને નામ છે ઋષિ81400050. આઈડી નથી કીધું એટલે પાસવર્ડ થી કોઈ કઈ નહીં કરી શકે. ઓકે. ઓકે. હવે તમને આ બધી વસ્તુ ખબર પડી કે અમારે આનાથી બચવું કેમ. આ બધી વસ્તુ આપણે લાઈવ ડેમોન્સ્ટ્રેશન કર્યું એનું રીઝન એ છે કે કોઈ વ્યક્તિ બોર ન થાય અને એને આઈડિયા આવે કે શું શું થાય છે અને કઈ રીતે થાય. ઓકે. હજી મોબાઈલમાં તો આપણા ભાઈની ઘણી બધી પરમિશન ડિનાય મળેલી અલાઉ નથી કરેલી. અધરવાઇઝ આપણે ઘણું ડિસ્પ્લે કરી શકીએ. રાઈટ? જો ડિસ્પ્લે કરીએ, કોઈનો ડેટા રિવીલ કરીએ, કોઈનો પાસવર્ડ, એ બધું જસ્ટ પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન માટે જ હોય છે. એમાંથી થઈ ગયું છે કેમ કે આઈફોનની નેટની બધું આવતું હોય છે એમાં. એટલે તમારી પાસે પેમેન્ટ માંગશે પછી કે હવે વધારે આપો પછી જીએસટી ની બધું લગાડશે પછી તમારે કટ થઈ કોની સાથે થયું? તમારી પોતાની. જો બધાએ જિંદગીમાં કંઈક ને કંઈક ફેસ કરેલું છે. ઈ લાઈવ પબ્લિક સામે કહી શકું ને ગટ્સની વાત છે. ક્યાં પણ ક્યાં
આપણે શીખવાડશે. ઓકે, જસ્ટ 2 મિનિટ નો ફોન લીધેલો. ઓએનજી કેબલ એવું છે જે તમને નોર્મલ ટ્રાન્સફર કરાય ચાર્જ કેબલ જેવું લાગશે. ઓકે, પણ એ તમારો ડેટા સ્ટીલ કરે છે. તો ક્યારેય પણ કોઈનું ચાર્જર યુઝ ન કરો. બરોબર, આપણું ચાર્જર આપણી સાથે જ રાખવાનું. મોસ્ટ ઓફ જગ્યાએ એવું હોય કે ચાર્જર્સ પડ્યા હોય આપણે પ્લગ કરી દેતા હોય, પણ નહીં કરવાનું. ને જે કીધું એમ ઓએનજી કેબલ છે કે જે તમને નોર્મલ કેબલ્સ જેવા જ લાગશે, પણ એના થ્રુ તમારી ડેટા સ્ટીલની પ્રોસેસ થઈ જાય છે. ઓકે, બીજા કોઈને આપણે જૂનાગઢમાં સાયબર સેલ છે, 2930 નંબર છે એટલે cybercrime.gov.in પર જઈને પણ તમે કમ્પ્લેન કરી શકો છો. ઓકે, તમે ત્યાં લાઈવ જઈને પણ કમ્પ્લેન કરી શકો છો. બરોબર ને? કઈ જગ્યાએ લખવા જોઈએ અથવા તો પ્રૂફ કરવા જોઈએ એવો ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. હા, એવું થઈ શકે કે કોઈ સબ્જેક્ટ રિલેટેડ ના હોય પણ સમજવાનું આ બધાને લાગુ પડે. સેકન્ડલી, એવું જરૂરી નથી કે આ વસ્તુ આઈડી માટે જે નોન આઈડી નો પર્સન છે એની કયા ડેટા કઈ જગ્યાએ મૂકવા એ તો ખબર હોવી જોઈએ. બરાબર, એ બી એવું બન્યું હશે કે ઋષિકેશે ખાલી વાતચીત કરી હશે અથવા મોબાઈલ નંબર આપ્યો, તો પ્રશ્ન એ છે કે તમારો મોબાઈલ નંબર છે બધી જગ્યાએ શેર કરો છો. બરાબર, એકચ્યુઅલીમાં YouTube પર વિડિયો જોતો અને નીકળે બિટવીન એક એડ કે ભાઈ earbuds plus earbuds plus neckband just at rupees 1200 only. એટલે ક્લિક કર્યો વેબસાઇટ નું ખોલ્યું અને સામાન્ય આપણે જે ઇન્ક્વાયરી કરી એટલે ઇન્ક્વાયરી કરીને બધું ચેક કર્યું કે ભાઈ આ શું છે શું નહીં એટલે જોયું એટલે બરોબર છે. પેમેન્ટ તો ત્યારે તો નહોતું જ કર્યું ને કેશ ઓન ડિલિવરીમાં ઓર્ડર કર્યો, પણ હવે કેશ ઓન ડિલિવરી હતી તો તે હું ભૂલી ગયો ઓર્ડર કો પેલા પાર્સલ ઓપન કરીને આવ્યો. પેમેન્ટ તો દઈ દીધો તો મેં પૈસા પણ આપી દીધા. ઘરે જઈને પાર્સલ ઓપન કર્યું ત્યારે એની અંદરથી સરસ મજાના JBL ના હેડફોન નીકળ્યા. કાંઈ સમજે છે ને હું કહું છું? એટલે કેશ ઓન ડિલિવરીમાં પણ ઓર્ડર આપણે સ્માર્ટનેસ વાપરીએ પણ ક્યારેક ક્યાંય ને ક્યાંય કોઈનું કોઈ JBL નું ક્યારેક તો ખાપ થાય જ છે. બરાબર, તો આવું થયું. અને સર, એક વસ્તુ તમારે હેડફોન્સ તો આવ્યા ઘણા પ્રિફર કરે એમાં 7000 માં ઓવરઓલ ગર્લ્સ માટે આવે કે આવશે તમને જસ્ટ 700 માં 7000 માં કોટ તમને 700 માં આપે છે. બીજા દિવસે વેબસાઈટ જ ગોળ. જો તમે COD નથી કરેલું તો શું થાય? અને હા, લકીલી તમે બધા નહીં ઓળખો એ સ્ટુડન્ટને મારો સ્ટુડન્ટ હતો BCA નો, જ્યાં પહેલા હતો ત્યાં અહીંયા પણ હતો ટ્રાન્સફર અત્યારે બેનિફિશિયરી દિલ્હી છે ત્યાં છે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી. એટલે એની પછી મેં હેલ્પ કરી ભાઈ આવું થયું છે એટલે મેં બધું મોકલેલું. મારી પાસે ફોટા હતા, એડ્રેસ નાખ્યું, બધું મોકલ્યું. એને મને એક પર્સનનું નામ પણ આપી દીધું પણ મને એટલું પણ કીધું સાહેબ કાંઈ નહીં. ટોટલ ડિટેલ મળી ગઈ. એ વ્યક્તિ કોણ છે ત્યાં સુધીનું નામ પણ મળી ગયું પણ કાંઈ નહીં, કેમ કે આપણી પાસે કોઈ પુરાવો છે જ નહીં. પરફેક્ટ લોકેશન કાંઈ નહીં. પેમેન્ટ ક્યાંક પેમેન્ટ પણ 3-4% ભરી એટલે એટલી તમને ડિટેલ મળી. વર્કશોપ સારો બેઝિક ઇન્ફોર્મેશન તમને ખાસ ગાઈડ કરવાનો કે કેટલી વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે. હા, મેડમ જાય પછી ઇન્ફોર્મેશન આપવાની છે. એક ઇન્ફોર્મેશન એવી હતી કે બેક આઈડીની વાત થઈ. તો એવું નથી કે આપણા કોલેજમાં જેવું કોઈ કરતા નથી. આપણે કોઈનું નામ લેવાની વાત નથી થતી પણ હા, એવી વસ્તુ એ હતી કે જો સ્ટુડન્ટ લાઈફમાં આ વસ્તુ સુધી આગળ વધે તો તમે કદાચ 1 લાખ રૂપિયા તો લઈ શકો એમ છો, તો 3 વર્ષ મોંઘા પડી જાય. અહીંથી કદાચ એવા એક્શન લેવાતા માણસ
અને અમે ન લઈએ પણ સામેવાળા જ્યારે લઈને ત્યારે બહુ પ્રોબ્લેમ થાય એમ. તો પોસિબલ હોય તો આ બધા રહેવાનું બરાબર. ઓકે જોઈ લો. અને મેડમ એવું હશે સંખ્યા વધી જશે તો આપણે આપણી કોલેજમાં જ આ વર્કશોપ એડજસ્ટ કરશું બરાબર. ઓકે થેન્ક યુ.